Flamingo, supplementary reader, read number 9. The title of this lesson: How much land does a man need? માણસને કેટલી જમીનની જરૂરિયાત હોય? In this lesson, we have to learn about a greedy man, Pahom. Pahom was the owner of a big stretch of fertile land in Russia. Fertile means ફળદ્રુપ, સારો પાક ઉગે તેવી જમીન. તો પાહોમ પાસે એની પાસે ઓનર ઓફ ધ બિગ સ્ટેજ એટલે વિસ્તાર મોટો, એક ફળદ્રુપ જમીનનો માલિક હતો. હી કલ્ટિવેટેડ મીન્સ ખેતી કરતો હતો. ધ લેન્ડ જે ખેતી ખેડતો હતો અને ખેતી કરતો હતો. એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ અને સારો પાક પણ મેળવતો હતો. ધો છતાં પણ હી વોઝ રીચ, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. પૈસાદાર હોવા છતાં પણ તે સંતુષ્ટ ન હતો. કોન્ટ્રાસ્ટ ધો. હી વોન્ટેડ મોર લેન્ડ, એ વધારે જમીન લેવા ઈચ્છતો હતો. વન્સ પાહોમ મેટ અ લેન્ડ બ્રોકર. એક વખત પાહોમ લેન્ડ બ્રોકર એટલે જમીનનું જે લેણ દેણ કરતા હોય એ બ્રોકરને મળ્યો. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ અ બાસ્કર્સ. હી વોઝ કે જે ફ્રોમ ધ ડિસ્ટન્સ ઘણે દૂરથી એ જમીનનું બધું ઘણા સમયથી કરતો હતો કામ. હી ન્યૂ ધેટ પાહોમ વોઝ અ ગ્રીડી મેન. એને ખબર હતી કે પાહોમ લોભી માણસ હતો. એન્ડ વોન્ટેડ મોર લેન્ડ અને એને વધારે જમીન જોઈતી હતી. સો હી ટોલ્ડ પાહોમ એબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર. સો તેથી હી ટોલ્ડ પાહોમ, તેને પાહોમને કહ્યું કે સારી અને ફળદ્રુપ અને સસ્તી જમીન લેવા માટે. હી ઓલ્સો સેડ ધેટ પાહોમ could have a lot of land just for a few hundred rubles. રૂબલ્સ આઉટ ઓફ કન્ટ્રી, રશિયાની અંદર જે ચાલતા જ અમુક નાણાં છે આઈ થિંક. ઇફ હી વોઝ ક્લેવર. હી ઓલ્સો સેડ દેટ પાહોમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ, એની પાસે ઘણી બધી જમીન હોત તો જસ્ટ ફોર અ ફ્યુ હંડ્રેડ રૂબલ્સ. ઇફ હી વોઝ ક્લેવર. પ્લીઝ ટેલ મી હાઉ I can buy that land cheap. રિક્વેસ્ટેડ પાહોમ. પાહોમે વિનંતી કરી કે મારે આ જમીન ખરીદવી હોય તો હું કેવી રીતે ખરીદી શકું બાસ્કર પાસેથી. મેક અ ફ્રેન્ડ વિથ ધ બાસ્કર ચીપ એન્ડ ગીવ સમ ગિફ્ટ ટુ ધ બાસ્કર્સ. મેક અ ફ્રેન્ડ્સ, મિત્રો બનાવો અને બાસ્કરને શું કહે છે કે ગીવ સમ ગિફ્ટ, એને થોડી ગિફ્ટ આપો. દે વિલ ગીવ યુ એઝ મચ એઝ લેન્ડ એઝ યુ વોન્ટ. તારે જેટલી જમીન જોઈતી હશે એટલી જમીન તને આપશે. ધ બ્રોકર સેડ, આ બ્રોકરે કહ્યું. પાહોમ વોઝ વેરી હેપી. પાહોમ ઘણો ખુશ થઈ ગયો હતો. હી મેડ ધ નેસેસરી પ્રિપરેશન, જરૂરિયાતની તૈયારી કરી. એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ, અને બાસ્કર પાસે ગયો જે જમીનનો બ્રોકર જે વેચતો હતો. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ, a horse cart and some valuable gift for the baskers. એની સાથે શું લઈ ગયો? હોર્સ કાર્ટ, નોકરો, સમ વેલ્યુએબલ ગિફ્ટ, કિંમતી ઘણી બધી ભેટો સુગાદો વગેરે લઈ ગયો. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ, જ્યારે એની પાસે પહોંચીને હી વોઝ વેલકમ, એનું એ સ્વાગત કરે છે. હી ગેવ ધ ગિફ્ટ ટુ ધેમ એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. આ બધી ગિફ્ટ એને આપીને કહે છે કે થોડી એને જમીન જોઈતી હતી. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. બાસ્કરને તે જોઈતું હતું એટલે તો ખુશ થઈ ગયો હતો. હી સેડ જસ્ટ પે અસ 1000 રૂબલ્સ. રૂબલ્સ મીન્સ અહીંયા સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝ ઇન ધ બેલસ, રશિયા એન્ડ તજિકિસ્તાન. તો એ નાણું છે મિત્રો આઉટ ઓફ કન્ટ્રીનું. એન્ડ ટેક ધ લેન્ડ, તો તારે 1000 રૂબલ્સ આપવા પડે. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. તારે એક દિવસમાં ચાલીને તારથી જેટલું ચલાય એટલું ચાલીને જેટલી જમીન તું કવર કરે એટલી જમીન તારી. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ.
તારે દિવસ ઉગે ત્યારે શરૂઆત કરવાની અને દિવસ આથમે એ પહેલાં પાછું આવી જવાની. માઇન્ડ યુ, પણ યાદ રાખજે, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, પણ તું સૂર્યાસ્ત પહેલો તું નહીં આવે તો યુ લોઝ યોર મની, તારા પૈસા જશે. આજે 1000 રૂબેલ્સ આપ્યા છે તે. પાહુમ એગ્રીડ, પાહુમ સહમત થયો. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેન ડીલ, એને જે ડીલ કરી એમાં કંઈ એને ખોટું ન લાગ્યું. આફ્ટર ઓલ ઇટ વોઝ ડિસાઇડ ધેટ પાહુમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. એટ નાઇટ પાહુમ વેન્ટ ટુ ધ બેડ, જ્યારે એ રાત્રે સૂવા માટે જતો હતો એ રાત્રે, હી હેડ અ ટેરિબલ ડ્રીમ, એને ભયાનક સ્વપ્ન આવ્યું. હી શો ફિયરફુલ ફેસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ, સ્વપ્નમાં એની સામે બિહામણા ડરામણા ચહેરાઓ હસી રહ્યા હતા. હી વોક અપ એન્ડ શો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ, એ જાગી ગયો અને જોયું લગભગ સવાર થઈ ગઈ હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ ધ હિલોક. હિલોક મીન્સ અ સ્મોલ હિલ, નાની નાની ટેકરીઓ. એ વહેલો ઉઠી ગયો અને ટેકરીઓ તરફ ગયો, આઉટસાઇડ ધ વિલેજ. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર, ત્યાં ચીફ અને પેલા બધા અધર બીજા બાસ્કર્સ ત્યાં ગયા હતા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ, સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. પાહુમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ, હવે પાહુમ આ જે ડીલ કરેલી એ ડીલ પ્રમાણે તૈયાર હતો. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પાહુમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધ સ્પોટ. બાસ્કરે જે પોતાની જે કેપ હતી, ટોપી, ત્યાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો, જે શરૂઆત કરવાની જે જમીન જ્યાંથી ચાલે ત્યાંથી એ ત્યાં મૂકી અને પાહુમે સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ, એ જગ્યા પરથી એણે ચાલવાનું શરૂ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ, એને પોતાની સાથે થોડો ખોરાક અને પાણી લીધું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ, અને એ પોતાની સાથે એક કોદાળી જેવું કે જે જમીનને ખોદવા માટે જે આવતું ઓજાર જે ખેડૂત લોકો ઉપયોગ કરતા હોય છે તે સ્પેડ લીધી, કે જે જમીનમાં નિશાની કરવા માટે કે કેટલા સુધી ચાલીને ગયો છે તે જોવા માટે. ઇન ધ બિગનિંગ હી વોક ફાસ્ટ, શરૂઆતમાં તે ખૂબ ઝડપથી ચાલ્યો. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હી સ્પીડ એન્ડ હી સૂન બિગન ટુ રન, એ ઝડપથી તો ચાલ્યો પણ તેનાથી એને સંતોષ ન થયો હોવાથી તે ઝડપથી દોડવા લાગ્યો. હી મેડ માર્ક વિથ અ સ્પેડ એટ એવરી ટર્ન, વળાંકમાં દરેક જગ્યાએ કોદાળીથી નિશાન કરતો હતો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થ્રસ્ટી, લગભગ બપોર થઈ ગઈ હતી એટલે એને હવે ભૂખ લાગી અને તરસો થયો. થ્રસ્ટી એટલે તરસ્યું ને હંગ્રી એટલે ભૂખ્યો. હી એટ લિટલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ, એણે થોડુંક ખાધું અને પાણી પીધું છતાં એ થાકી પણ ગયો હતો, છતાં પણ એણે આરામ કરવાનું ન વિચાર્યું. લેટ મી કવર સમ મોર લેન્ડ, લેટ મી કવર સમ મોર લેન્ડ, હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુ ટુ રન. પોતાની જાતે એણે કહ્યું કે મને ચાલો મને થોડી જમીન કવર કરી લેવા દો, ચાલો મને જમીન થોડી કવર કરી લેવા દો, એમ કરીને એણે ચાલવાનું ચાલુ જ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ, ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવાર્ડ, હવે રેન ફોર ધ મોર ટાઈમ, હવે સમય નીચે આવી ગયો હતો, સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી ગયો હતો. આઈ મસ્ટ રિટર્ન નાઉ, હવે મારે પાછા ફરવું જોઈએ. આઈ હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ, હું ઘણો દૂર આવી ગયો છું. હી થોટ, એણે વિચાર્યું. હી વોઝ વરીડ વેધર હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ, એ ચિંતા કરવા લાગ્યો કે કદાચ હું મારું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ કરેલો ત્યાં સુધી પહોંચી જઈશ દિવસ આથમાં તો પહેલાં, કેમ કે ડીલ કરેલી હતું. હી ગેધર્ડ હી સ્ટ્રેચ એન્ડ રેન, એની પોતાની પોતાની તાકાત એકઠી કરી અને દોડવા લાગ્યો. ધ સન વોઝ નિયર ધ હોરાઇઝન, સૂર્ય ક્ષિતિજ આથમવાની ક્ષિતિજ સુધીમાં આવી ગયો હતો. પાહમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક, અને ટેકરીઓથી જે સૂર્યાસ્ત થવાનો હતો એનાથી ઘણો દૂર ન હતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ, અને ત્યાં તેને લોકોનો બૂમોનો અને ચિચિયારીનો અવાજ સાંભળી શકતો હતો.
હી કુડ ઓલ્સો હિયર ધ બાસ્કર ચીફ લાફિંગ. પેલો બાસ્કર ચીફ જે હતો એનો જે હસવાનો અવાજ એ સાંભળી શકતો હતો. હી રિમેમ્બર્ડ ધ ડ્રીમ. એને સ્વપ્ન યાદ આવ્યું, જે રાત્રે સ્વપ્ન આવ્યું હતું, જે રાત્રે ડીલ કરીને આવેલું, એ રાત્રે સવારમાં જે સ્વપ્ન આવેલું, બધા ચહેરા બિહામણા એની સામે હસતા હતા. હી હેડ સીન એટ નાઇટ. હી વોઝ હોરિફાઈડ. એ ગભરાઈ ગયો હતો. હી વોઝ ટાયર્ડ. એ થાકી ગયો હતો. એન્ડ પર્સ્પરિંગ એટલે સ્વીટિંગ, પરસેવાથી રીપઝીપ થઈ ગયો હતો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ. શું હું સૂર્યાસ્ત પહેલાં હું મારો જે પોઈન્ટ જે છે નક્કી કરેલા સ્થળ પર હું પહોંચી શકીશ? હી વાન્ડર્ડ. એને મનમાં વિચાર્યું. હી મેડ અ સ્ટ્રોંગ ઇફોર્ટ. એને ખૂબ જ પ્રયત્ન કર્યો. હી વોઝ વેરી નિયર. એ ઘણો નજીક હતો ટુ ધ પોઈન્ટથી. એન્ડ રીચ ઇટ ટુ. બટ એઝ હી ટચ ધ કેપ which marked the starting point, he collapsed. Though he had covered the vast stretch of the land. અને સર્વત્ર અંધારું છવાઈ ગયું. It was of no use. He need land no more than the size of his body. તો મિત્રો, એને પોતાની જે જમીન જેને કવર કરેલી એ જમીન મળી નહીં, પૈસા પણ જે રૂબલ્સ આપેલા એ પણ ગયા. હવે અહીંયા તમને એક્સરસાઇઝ પણ આપેલી છે મિત્રો. એમાં ડુ ઇટ યોર સેલ્ફ, ફાઇન્ડ એડજેક્ટિવ ફ્રોમ ધ ટેક્સ્ટ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. અહીંયા તમારે શોધવાના છે જે વિશેષણ વપરાયેલા છે. પાહુમ વોઝ રીચ. અહીંયા રીચ નીચે અંડરલાઇન કરેલી છે કે જે એડજેક્ટિવ છે, બરાબર. તેવી રીતના અહીંયા બીજા બધા શબ્દો આપેલા છે. ધ લેન્ડ ઇન બાસ્કર વોઝ. આ જે પાઠના આધારે અંદરથી તમારે સ્ટડી કરવાનો છે, ભરવાના છે. બીમાં અહીંયા આપેલું છે શબ્દ સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ ઇન ફોલોઈંગ સેન્ટેન્સ ધેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. તમારે આ જે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને જે અંડરલાઇન કરેલો છે એનો ઉપયોગ કરવાનો છે. એ શબ્દ વાક્ય નવું બનાવવાનું છે તમારે. પાહુમ વોઝ અ ગ્રીડી મેન. અહીંયા કૌંસમાં પૂછે ગ્રીડ. ગ્રીડ એટલે લોભ અને ગ્રીડી એટલે લોભી. તો ગ્રીડ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ એવિલ. પાપનું મૂળ શું છે? લોભ એ પાપના મૂળ છે, એવું કહેવત છે ને. એવી રીતના અહીંયા સેટિસ્ફેક્શનના તમારી જાતે જ વાક્યો બનાવવાના છે પોતાના જે શબ્દોનો ઉપયોગ કરીને મિત્રો. થેન્ક યુ. ધ લેસન ઇઝ વેરી નાઇસ.